રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે ઉપલેટા શહેરમાં પૂરની બચાવ કામગીરીને લઈને મોક ડ્રીલ યોજાઈ હતી। રાજકોટ જિલ્લાના કલેક્ટરની સૂચના અન્વયે ઉપલેટા શહેરમાં પૂરની બચાવ કામગીરીને લઈને મોક ડ્રીલ યોજાઈ હતી। ચોમાસાની ઋતુ સારું થવાની તૈયારી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન પણ સારું થઈ રહ્યું છે, ત્યારે પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાને લઈને ઉપલેટા શહેરમાં પૂર હેઝર્ડ અને હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીને લઈને આજે ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો બનાવી સાથે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ઉપલેટા મામલતદાર ટીમ તેમજ ફાયર ટીમ, ઉપલેટા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ સમગ્ર વહીવટી ટીમ દ્વારા મોજ નદી પરની આગોતરી બચાવ કામગીરીને લઈને પહોંચી વળવા મોક ડ્રીલ યોજાઈ હતી। જેકેસી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। શ્રી કલેક્ટર સાહેબ રાજકોટ ના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉપલેટા તાલુકામાં પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલના ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોક ડ્રીલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ।